हेलो श्री लाडनगरથી મુંબઈ તરફથી અત્રે પધારેલ શ્રી અજીતભાઈ શેટ્ટીનું પણ અમે સ્વાગત કરીએ છીએ, જેઓ આ મેચના ઓબ્ઝર્વર પણ છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. વેલકમ સર, ઓન બિહાફ ઓફ લાડકાસ્ટ, વેલકમ યુ. ગુડ આફ્ટરનૂન સર્વનું લાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ફાઇનલ મેચમાં ગોલ્ડ એજ અને કેએલએન ટીમ રમી રહી છે, ટકરાઈ રહી છે અને એક બોલમાં 2 રન બનાવી લીધા છે. કઈ બેટિંગ કોણ કરે છે? રૂપિન દિશાની 22 ને નહીં રન ભાગે નહીં. અચ્છા, 2 બોલ 2 રન. કેટલા ઓવરની મેચ? 6 ના 6 ઓવરની મેચ છે. 2 બોલ 2 રન થઈ ગયા છે અને બેટિંગ ટીમ ઈચ્છશે કે મોટામાં મોટો ટાર્ગેટ આપીને એ લોકો ડિફેન્ડ કરે અને બોલિંગ ટીમ ઈચ્છશે કે એકદમ લો સ્કોરમાં રોકી દેવામાં આવે. અને અહીંયા નેક્સ્ટ બોલ બહુ ખૂબ સુંદર શોટ માર્યો છે. અમ્પાયર સિગ્નલ 4 રન્સ. 3 બોલ 6 રન. થેન્ક યુ આશીષભાઈ સોની. આપણા સ્કોરર ખૂબ સુંદર મજાની ઇન્ફોર્મેશન આપણને સ્કોર્સ અપડેટ્સ એનાલિસિસ આપી રહ્યા છે. 3 બોલ 6 રન. ખૂબ સુંદર મજાની કોટ એન્ડ બોલ્ડ વિકેટ લઈ લેવામાં આવી છે. કોટ એન્ડ બોલ્ડ. બેટ્સમેન કોણ આઉટ થયો? रुपेन देसाई. अभी कोई जा रहा है? मितुल जा रहा है. मिथुन मितुल is the next batsman in 4 ball 6 run 1 wicket. મિતુલ હે. મિતુલ એ જ બેટ્સમેન છે જેણે સેમીફાઇનલમાં હાફ સેન્ચુરી બનાવી હતી. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર મિતુલ. અને એની ટીમ ઈચ્છે કે આ મેચમાં પણ હાફ સેન્ચુરી બનાવીને પોતાની ટીમને એક સન્માનજનક ચેલેન્જિંગ સ્કોર તરફ લઈ જાય. 1983 વર્લ્ડ કપમાં મોહિન્દર અમરનાથે સેમીફાઇનલ અને ફાઇનલ બંનેમાં મેન ઓફ ધ મેચ જીત્યા હતા. અહીંયા હિસ્ટ્રી રિપીટ થાય છે કે નહીં? 4 બોલ 6 રન 1 વિકેટ. લેગ સાઈડમાં 4 રન્સ. અમ્પાયર સિગ્નલ 4 રન્સ. આવતાની સાથે જ એને ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું. 5 બોલ 10 રન 1 વિકેટ. લાસ્ટ બોલ ટુ ગો. Thank you Ashish Soni, our scorer, providing reliable updates here, analysis. Last ball to go. Bowler wants another success and batsman want another boundary. It is interesting to see what is can happen here. ખૂબ ઉછાળીને માર્યો છે લેગ સાઈડ ઉપર માણા. આ ડોટ બોલ સાથે 1 ઓવર પૂરી થઈ ગઈ છે. 10 રન 1 વિકેટ. નોન સ્ટ્રાઇકર પર સ્ટ્રાઇકર પર હવે કોણ આવશે? સાગર હવે નવા સ્ટ્રાઇકર બેટ્સમેન છે નવી ઓવરમાં. અને સાગરની ટીમ સાગર પાસેથી સાગર જેવો મોટો સ્કોર ઈચ્છે છે. બોલર સેકન્ડ ઓવર રાહુલ નાખશે. સાગર વર્સિસ રાહુલ. આપણા માનનીય પદાધિકારી ઉપેન્દ્રભાઈ થાણાવાલા અમારી સાથે છે અને આપણે ફટાફટ એમનું નિવેદન પણ જાણીશું, એમના ઓપિનિયન પણ જાણીશું કે આ ફાઇનલ મેચ માટે એમના શું અભિપ્રાયો છે. સાગર વર્સિસ રાહુલ. 1 over 10 for 1. લેફ્ટી બેટ્સમેન સાગર.
બહુ ઓછી આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન હોય, જેમ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનું કોમ્બિનેશન હતું ઇન્ડિયન ક્રિકેટમાં, એવી રીતે આ જોડી અહીંયા બની છે અને આ જોડી ઈચ્છે છે કે મોટો સ્કોર બનાવવામાં આવે. બિગ સ્કોર હિયર કમ રાહુલ. ઓફ સાઈડમાં ખૂબ સુંદર ફિલ્ડિંગ કરી છે, ખૂબ સુંદર ફિલ્ડિંગ મિડ ઓફ ઉપર. ધન્યવાદ ફિલ્ડર. આવી ફિલ્ડિંગની લિમિટેડ ઓવર મેચમાં ખૂબ જરૂર હોય છે. જોન્ટી રોડ્સ એક મહાન ફિલ્ડર હતા અને જોન્ટી રોડ્સ પાસેથી આપણે પ્રેરણા લઈને અહીંયા ખૂબ સુંદર મજાની ફિલ્ડિંગ જોઈ રહ્યા છે. ખૂબ સુંદર શોટ, દર્શનીય શોટ, પણ અહીં સફળતા મળી રહી છે બોલરને. બીજી વિકેટ નું સેલિબ્રેશન અહીં ફિલ્ડિંગ ટીમ કરી રહી છે. બીજી વિકેટ અહીં અનફોર્ચ્યુનેટલી પડી છે અને આપણે જાણીએ ઉપેન્દ્ર સાહેબના અભિપ્રાયો. 1.1 10 for 2 ઉપેન્દ્ર અંકલ 2 વિકેટ અને 10 રન થઈ ગયા છે. તમારા આ ફાઇનલ મેચ માટે તમારો પ્રોજેક્ટેડ સ્કોર શું હોઈ શકે? મેચ તો બહુ રસાકસીની છે. આપણે બંને હરીફો આપણા જ્ઞાતિજન જ છે. જે કોઈ પણ જીતે એમને ખૂબ ખૂબ શુભેચ્છા ને આવી જ રીતે સાથ સહકાર આપણી જ્ઞાતિને આપતા રહે તો ભવિષ્યમાં પણ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે. ને દરેક પ્લેયરને અભિનંદન આપું છું કે જેઓ ખેલદિલીની ભાવના રાખી, સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના રાખી અહીંયા મેચ રમી રહ્યા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. ગોડ બ્લેસ ધેમ ઓલ. Thank you so much for your golden words. Sportsman spirit, a huge words for this entire gentleman's game. Super, thank you so much. 1.1 10 for sorry. Dot ball હતો ને પહેલો. Sorry, my beg of pardon. 1.2 10 for 2. Here comes Rahul for the next ball. ઓફ સાઈડમાં એક રન લેવામાં સફળ વાઇડ બોલ પર અને બીજા રન માટે પલટ થઈ ગયા છે અને 2 રન લેવામાં સફળ થઈ ગયા છે. 1.3 12 રન્સ 2 વિકેટ્સ. ખૂબ બહાર બોલ એમણે ટપ્પો પાડ્યો હતો. એટલો બોલ બહાર પડ્યો રહ્યો હતો કે બોલ વાઇડ થઈ શક્યો હોત, પણ આ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરી બેટ્સમેન હોય. 2 રન લેવામાં સફળ થઈ ગયા છે. હિયર કમ્સ રાહુલ for the next ball, 4th ball. આ બોલ ઓફિશિયલી વાઇડ બોલ ડિક્લેર કરવામાં આવી રહ્યો છે અમ્પાયર દ્વારા. 1.3 13 runs for the loss of 2 wickets. મને એક્ચ્યુઅલી સ્કોર કહેવાની બહુ હેબિટ છે એટલા માટે. ઓફ સાઈડમાં 1 રન લેવામાં સફળ થઈ ગયા બેટ્સમેન. 14 પર 2. ઇનફેક્ટ ખૂબ સુંદર ફિલ્ડિંગ પણ કરી છે ફિલ્ડરોએ. હેમલભાઈના ધન્યવાદ છે. અહીંયા પાછલી ઓવરમાં આપણે જોયું કે એક ખૂબ સુંદર ફિલ્ડિંગ કરી હતી અહીંયા ઓન સાઈડ ઉપર. એક રન લેવાના સફળ. 15 રન 2 વિકેટ. લાસ્ટ બોલ ટુ ગો અને બેટ્સમેન ઈચ્છે કે એક બાઉન્ડ્રી શોટ મારીને ઓડિયન્સનું મનોરંજન કરવામાં આવે. અમ્પાયર સિગ્નલ ફોર રન્સ. ઉપેન્દ્ર અંકલ કહી રહ્યા છે કે મારી ભવિષ્યવાણી સાચી પડી રહી છે. થેન્ક યુ. એટ ધ એન્ડ ઓફ 2 overs 19 runs 2 wickets. 6 ઓવરની મેચ છે. 2 ઓવર થઈ ચૂકી છે. 19 રન 2 વિકેટ. 2 વિકેટ લેવામાં સફળ થઈ ગયા છે અને આ ટીમ પણ ઓલમોસ્ટ 10 રનનો રન રેટ મેન્ટેન કરવામાં સફળ થઈ રહ્યા છે ઓલમોસ્ટ. પણ એ લોકો 50 60 70 જેવો એક ચેલેન્જિંગ ટાર્ગેટ બનાવવાની જરૂર છે, કારણ કે આ ફાઇનલ મેચ છે. જે જીતશે ટ્રોફી એને ઘરે જશે. થવા જોઈએ. હવે જો આઈપીએલમાં એક ઓવરમાં 30 રન થાય છે.
એક મેચમાં હર્ષ નામના પ્લેયરે 1 ઓવરમાં 30 રન માર્યા હતા એવી ખૂબ સુંદર મજાની જાણકારી અહીંયા મળી રહી છે. સેમીફાઇનલમાં ફેબ્યુલસ એ જ હમણાં બોલિંગ કરશે. અને એ જ બોલર હર્ષ જ છે જે બોલિંગ કરશે, જેણે પોતે 30 રન ફટકાર્યા હતા. એટલે અહીંયા ઓલરાઉન્ડર પરફોર્મન્સ જોવા આવી રહ્યું છે આ લાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં. અને આપણા ઉપેન્દ્ર સાહેબની વિનંતી છે, નિવેદન છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રમશો તો નેક્સ્ટ યર આનાથી પણ ડબલ મજાનું આયોજન કરવામાં આવશે. ખૂબ સુંદર મજાની સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે અહીંયા ફિલ્ડિંગ સાઇડ દ્વારા, જેથી ઓછામાં ઓછા રન કન્સીડ કરવામાં આવે. જ્યારે બીજે સામે પક્ષે બેટ્સમેન પણ મનમાં ઈચ્છતા જ હશે કે યાર ગેપ કાઢીને અમે બાઉન્ડ્રી મારી દઈએ. બે ઓવર 19 રન 2 વિકેટ. નવા ઓવરની શરૂઆત થઈ રહી છે. હર્ષ આનંદ અને ઉત્સાહ સાથે બોલિંગ કરવા આવી રહ્યા છે. સોરી ધવલ બોલિંગની શરૂઆત કરશે. ઓલી વ્હાઇટ લાઇન બાउंड्री છે ને? नहीं नहीं ये वाली लाइन बाउंड्री अभी तो सब एक ही ब्लू कोन है ना, ब्लू कोन. हाँ ये ब्लू कोन बाउंड्री है. अच्छा वो ये मिक्सिंग कोन है सब. પહેલા ડોટ બોલ ને? डॉट बॉल 3.1 19 for 2. ઓફ સાઈડમાં શોટ મારવાની કોશિશ કરી. નોન ઓવરથ્રોનો રન અહીંયા લેવામાં સફળ થઈ રહ્યા છે. વાહ. 3.2 20. હા સોરી યાર. Sorry, 2.2 20 runs 2 wickets. 2 everything is 2. This year is also 2022. खूब सुंदर शॉट, दर्शनीय शॉट. अंपायर सिग्नल huge 6. 26 for 2. 26 રન 2 વિકેટ લાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ही ઠાકોર વિલેજના ઠાકોર સ્ટેડિયમમાં. ચોવીસ રન 2 વિકેટ ધવલ નવા બોલ સાથે. 1 રન લેવાની અહીંયા સફળ કોશિશ. 27 રન 2 વિકેટ. એક સારા બેટ્સમેનની ખાસિયત આ જ હોય છે કે 6 માર્યા પછીનો બોલ ડોટ બોલ ન થાય. અગર રન મળી રહ્યો છે લઈ લો. એક રન અહીં ફરીથી લેવામાં સફળ અને 28 for 2 wickets. Last ball to go. Dhaval 2.5. કરેક્ટ 2.5. Very good bowling Dhaval. Superb. At the end of 3 overs 28 runs for 2 down. હવે 3 ઓવર બાકી છે. 3 ઓવર થઈ ગઈ, 3 ઓવર બાકી છે અને બેટિંગ ટીમ ઈચ્છે કે એક સારો એક ચેલેન્જિંગ સ્કોર બનાવી દેવામાં આવે. કેપ્ટન કોણ છે બંને ટીમના? योगर सैम करें. ઓકે. કેવલ કઈ ટીમ માટે? KLN એનો કેપ્ટન. એક બોલ થયો. 3 over 28 for 2. શ્યામ દેસાઈ. શ્યામ દેસાઈ ચોથી ઓવર ટીમ માટે નાખવાની શરૂઆત કરી રહ્યો છે. કેપ્ટન હા. આઇકોન. ઓકે આઇકોન પ્લેયર. ઓકે
अच्छा कैटेगरी लगी जाए यहाँ एक तो ખૂબ સુંદર મજાનો અહીંયા કેચ પકડવામાં આવ્યો છે. હિમાંશુભાઈએ ખૂબ શાનદાર કેચ પકડ્યો છે અને ત્રીજી વિકેટ ગુમાવી છે બેટિંગ ટીમે. ઈજ ને ઓલો 30 રન માર્યા હતા ઈજ છે ને બેટ્સમેન. અચ્છા આ બંનેમાં હર્ષ છે. અહીંયા જાણવા મળ્યું છે કે બંને ટીમમાં એક એક હર્ષ છે એટલે આનંદ તો દરેક જગ્યાએ હોવો જ જોઈએ. 30 રન 3 વિકેટ. 30 જ છે ને સ્કોર કે કંઈક બીજો? સોરી 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 3.1 28 for 3. This is the correct score thanks to Ashish Soni, scorer. અને અમ્પાયરનું નામ KLN Titans ની ટીમમાં યશ કપાડિયા, હર્ષ ભાલચંદ્ર દેસાઈ, હર્ષિલ, પથિક, રાહુલ, ધવલ, હેમલ, સચિન, વિરલ, અર્પિત, શ્યામ, હિમાંશુ, ચિંતન, સંજય, તુષાર. આ KLN Titans ટીમની પ્લેયરોનું નામ છે. અને ગોલ્ડન આવી એક્શન કયા બોલર છે? ખૂબ સુંદર બોલ, 1 રન લેવામાં સફળ. આ ત્રીજો બોલ હતો ને? 3.229. આવી એક્શન કયા બોલરની હતી? હા ઓકે. અને બોલરનું નામ શ્યામ. શ્યામની એક્શન લિટરલી યુવરાજ સિંહ જેવી દેખાઈ રહી છે. ખૂબ સુંદર બોલિંગ. ત્રીજો બોલ સારો શોટ, બોલ પણ સારો હતો. કહેવાય છે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં કોઈ ડોટ બોલ ન થવો જોઈએ. .329 for 3. આઈ એમ શ્યોર કે બેટ્સમેન સોચી રહ્યા છે કે કવર અપ કરી લેવામાં આવે ડોટ બોલની. Audience wants sixers and fours. Here next ball. Good shot, very good shot on the leg side. Sixer. Beautiful sixer on the leg side. Seems like a mid wicket or what? 35 for 3. 2 balls to go. 35 runs, 3 wickets. બેટિંગ KLN કરી રહ્યા છે ને? ગોલ્ડ એજ Gold Age team 35 runs, 3 wickets. Last 2 balls to go. Sham. 1 રન લેવામાં સફળ ઓફ સાઈડ પર. 36 for 3. આ ઓવરમાં આપણે ઘણી બધી એક્શન્સ જોઈ. વિકેટ પણ પડી, સિક્સર ગઈ, ડોટ બોલ થયા, સિંગલ મળ્યા. And this is the beauty of cricket. Everything is happening here at Lard Cricket Tournament. Very good shot, beautiful shot, and umpire signal 6 runs. 42 for 3. At the end of 4 overs, ફિલ્ડિંગ 42 for the loss of 3 wickets. At the end of 4 overs, બે સિક્સર જેની રનોની સખત જરૂર હતી ગોલ્ડ એજ બેટિંગ ટીમ માટે. બેટ્સમેન કોણ હતો આ સિક્સર માર્યામાં? Just 2 overs to remain and they already piled up 42 runs and they need some 20 odd runs, 20-30 to put up a challenging total
at least to defend, because these are 6 overs tournament and this is a final match, and in the final match anything can happen, anything can possible. 42, 3 wickets. उसका एकेडमी है वहाँ पे. આપણા માનનીય પદાધિકારી ઉપેન્દ્રભાઈ કહી રહ્યા છે કે એનીથિંગ કેન બી ઇફ શું કીધું તમે? anything can be possible which is impossible, and impossible can be possible. એટલે અશક્ય શક્ય છે એ પણ અશક્ય બની શકે ટાર્ગેટ ચેસ કરવા માટે. યા, અને ઇમ્પોસિબલ ટાર્ગેટ પણ ચેસ કરી શકાય છે જે શક્ય છે. ક્રિકેટ ઇઝ ગેમ ઓફ ગ્લોરિયસ અનસર્ટેનિટીઝ. ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. Four overs, 42 runs, 3 wickets. Who is the next bowler? Harsh. Who any surname? Harsh Kapadia. नहीं sorry. Desai. હર્ષ દેસાઈ નવી ઓવર એટલે કે ઇનિંગ્સની 5મી ઓવર ફિક્સ છે. Beautiful shot on the mid wicket boundary for 6 runs. Batsman कौन है? आर्या श्रॉफ. हाँ? आर्या श्रॉफ. RS. नहीं आर्या श्रॉफ. आर्या. आर्या श्रॉफ. આર્યા શ્રોફે હર્ષનું સિક્સરથી સ્વાગત કર્યું છે પહેલા બોલ ઉપર. 48 રન 3 વિકેટ. 48 for the loss of 3 wickets after 4.1 overs. And હર્ષ definitely comeback કરશે અહીંયા એવી આપણે આશા રાખીએ. ક્રિકેટમાં કહેવાય છે કે કમેન્ટેટર કર્સ. અહીંયા હર્ષને વિકેટ મળી ગઈ છે અને ફિલ્ડિંગ ટીમ ખુશખુશાલ. અનફોર્ચ્યુનેટલી બટ આર્યા શ્રોફે ખૂબ શાનદાર બેટિંગ કરી છે અને એને ખૂબ ખૂબ અભિનંદન. વેલ પ્લેડ આર્યા શ્રોફ. આપણા ઉપેન્દ્રભાઈ કહે છે કે આર્યા શ્રોફ કાયરન પોલાર્ડ જેવો લાગી રહ્યો છે. વાહ, વોટ અ બિગ કોમ્પ્લિમેન્ટ ફ્રોમ આપણા સિનિયર મેમ્બર. नवा बैट्समैन का नाम? रुपिन शाह. रुपिन शाह. Rupin Shah is the next man in. And सलामा आम गोल्ड एज. अच्छा गोल्डन भरूच છે. ઓકે. .2 48 for 4 wickets. Rupin H Shah. હર્ષની પહેલા બોલ પર સિક્સર, બીજા બોલ પર વિકેટ, ત્રીજા બોલ પર શું થશે જોઈએ. મજાની રસપ્રદ ઓવર બની શકે છે અહીંયા હર્ષ દેસાઈની. ખૂબ શાનદાર બોલ હર્ષ દેસાઈ તરફથી. ડોટ બોલ. ખૂબ સુંદર ફિલ્ડિંગ ઓફ સાઈડમાં. વેરી ગુડ ફિલ્ડિંગ. एक रन लेवा में सफल ना. एक रन ली. एक रन लिया ना. 49 for 4. એક રન જોઈએ છે 50 માઇલસ્ટોન પર પહોંચવા માટે. પાંચમી વિકેટ. બે ફિલ્ડર કોમેન્ટ્રી બોક્સની નીચે આવ્યા હતા અને કેચ લેવામાં સફળ થઈ ગયા છે અહીંયા ફિલ્ડર. બંને ફિલ્ડર એકબીજાને શાબાશી અને અભિનંદન આપી રહ્યા છે અને ક્રિકેટની મજા જ છે કે એક ટીમ ગેમ છે. બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરવા બહુ જરૂરી છે.
હજી લાસ્ટ બોલ બાકી છે ને 49 पर 5. લાસ્ટ બોલ ખૂબ શાનદાર કેચ પકડ્યો હતો અહીંયા અને લાસ્ટ બોલ ટુ ગો એટલે કે ટોટલ આ ઇનિંગ્સમાં 7 બોલ બાકી છે. 49 for 5. ન્યૂ બેટ્સમેન હુ ઇઝ ન્યૂ બેટ્સમેન રૂપેશ પી દલાલ. રૂપેશ પાસેથી રનોની દલાલીની સખત જરૂર છે અહીંયા. અને 1 રન સાથે 50 રન પૂરા થઈ ગયા છે ગોલ્ડન એજ ની ટીમના. ગોલ્ડન એજ ઇન્ડિયન્સ. 5 overs completed and 50 runs, 5 wickets. When there is a great umpire, David Shepherd. Okay, and David Shepherd હંમેશા નેલ્સન ફિગર આવે ત્યારે પોતાના એક પગ ઉપર ઊભા થઈ જતા હતા. નેલ્સન આમ અત્યારે પણ નેલ્સન ફિગર પર છે. અત્યારે 5 ઓવર 50 રન 5 વિકેટ. એક ટાંગ ઉપર ઊભા થઈ જતા ને 111 પર 1 222 પર 2 જોવાની મજા જ અલગ હતી. 1/2 નહીં. મજા આવે લોકોને સાંભળવાની. Last over and Golden Age Indians wants some 20-30 runs out to put up a decent total. It's very difficult to play here in the hot and humid summer climate. Seriously, hats off to all the players, umpires, scorers, officials and audience first. Runs, 5 wickets, last over to begin of this final match. Very good ball here, and this is a dot ball, and then this is a big prize money for any bowler. 60 तो बनेगा ही. एक चौका एक छक्का जाएगा देखना. 60 तो चाहिए ही यार. वो तो पार स्कोर है. बहुत ही very good ball. Batsman wants to hit at the leg side, but consecutive second dot ball. Superb. बॉलर का नाम क्या है? Shyam Desai, fantastic bowling. 2 dot balls. Here come for the third ball. Fabulous catch, cotton balled by Shyam Desai himself. 50 રન પર અનફોર્ચ્યુનેટલી છઠ્ઠી વિકેટ અહીં ગુમાવી છે અને ખૂબ આનંદ અને ઉત્સાહમાં આવી ગઈ છે ફિલ્ડિંગ સાઈડ. KLN Titans. ત્રણ બોલ બાકી છે અને ડગઆઉટમાં પ્લેયરો ઈચ્છે છે બેટિંગ સાઈડના કે 3 બોલ બાકી છે અને હવે તો કંઈક મારો યાર. અહીં પવનની અહીંયા લહેર આવી છે અને ખૂબ એક રાહતની સાસ મહેસૂસ થઈ રહી છે અહીંયા. ત્રીજો બોલ 3 બોલ થઈ ચૂક્યા છે. 50 રન 6 વિકેટ. ભયંકર ગરમીમાં પ્લેયરો અને અમ્પાયરો પોતાનું કામ કરી રહ્યા છે. 3 બોલ. Very good bowling. Shyam
શ્યામ 4 બોલ નાખી ચૂક્યો છે. પહેલો બોલ ડોટ બોલ, બીજો બોલ ડોટ બોલ, ત્રીજો બોલ કોટન બોલ આઉટ, ચોથો બોલ ડોટ બોલ. 2 બોલ બાકી છે. ડર લાગે છે મેળો નંબર તો નહીં જાય ને. એક રન લેવામાં સફળ. अंपायर सिग्नल 4 रन्स. राहत 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 बैटिंग डगआउट में राहत. 4 रन આવ્યા ખરા. 54 રન 6 વિકેટ. છેલ્લો બોલ બાકી છે. આ બોલ પર 6 4 સિંગલ ડબલ ડોટ બોલ વિકેટ વ્હાઇટ બોલ નો બોલ લેગ બાઇઝ. બોલો બીજું શું થઈ શકે? विकेट बोलो. लास्ट बॉल टू गो. 54 रन 6 विकेट. श्याम देसाई 5 બોલ માં 4 રન અને 1 વિકેટ. આ ઓવરનો એનાલિસિસ છે શ્યામ દેસાઈનો અને પોતાના એક સિનિયર મહત્વકાંક્ષી ટીમ મેચ સાથે ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે કે ભાઈ ફિલ્ડિંગ બરાબર ગોઠવો, મને કડક ફિલ્ડિંગ જોઈએ છે આ બોલ ઉપર. લાસ્ટ બોલ છે ભાઈ. લાર્જ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ છે અને શ્યામ દેસાઈ ઈચ્છે છે કે ભાઈ આ બોલ પર તો ભાઈ કડકમાં કડક ડિસિપ્લિન બોલિંગ ફિલ્ડિંગ અને બેટિંગ ટીમ ઈચ્છે છે કે ભાઈ સિક્સર તો મારવી છે ભાઈ આ બોલ ઉપર. સિક્સર. स्ट्राइक पर कौन है? रुपेश एच नीरव. Nirav facing the last ball of this inning. डॉट बॉल. खूब 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 सुंदर सुंदर सरस सरस બહુ સરસ બોલિંગ અહીંયા શ્યામ દેસાઈ દ્વારા. લાસ્ટ ઓવરમાં શ્યામ દેસાઈના આંકડા છે. લાસ્ટ ઓવર 4 રન્સ 1 વિકેટ. વોટ એન્ડ સ્પ્લેન્ડિડ બોલિંગ પરફોર્મન્સ બાય શ્યામ દેસાઈ. દરેક ફિલ્ડર પોતાના ટીમમેટ શ્યામ દેસાઈને અભિનંદન આપી રહ્યા છે. 54 રન બનાવ્યા ગોલ્ડેસ્ટ ઇન્ડિયન્સે અને 55 રન જોઈએ છે જીતવા માટે KLN ટાઇટન્સ ને. 55 રન 6 ઓવરમાં ફાઇનલ મેચ ફાઇનલ આ ટુર્નામેન્ટ જીતવા માટે. अंपायर સાથે इंटरव्यू करो. मजा આવે. अंपायर जरा बात करवी છે તમારી સાથે. आपके साथ जरा बात करना है. जरा आइए ना. बॉल. आपका नाम क्या है? हाँ रवि पूरा नाम? रवि रंजन ठाकुर. रवि रंजन ठाकुर. आपके दूसरे अंपायर किधर है? उनको जरा बुलाइए ना. हाँ रवि रंजन ठाकुर. दोस्तों हमारे साथ अंपायर रवि रंजन ठाकुर जी है और हम उनसे जानेंगे कि इस लार्ड क्रिकेट टूर्नामेंट में उनका अंपायरिंग का एक्सपीरियंस कैसा रहा. कड़ी गर्मी में कड़ी धूप में अप्रैल की धूप में अंपायरिंग करना न्यूट्रली इज अ चैलेंजिंग हरक्यूलियन टास्क. प्लीज आपके अनुभव बताइए. सर गर्मी तो सर बहुत है, लेकिन जितने भी यहाँ पे प्लेयर्स लोग हैं सबका सर सहयोग है और ऑर्गेनाइजर ने सर बहुत अच्छा व्यवस्था किया है यहाँ पे खाने पीने का, इसलिए उतना दिक्कत नहीं हो रहा है. आपने लंच किया कि नहीं? मैंने किया सर. आपने लंच में रस खाया कि नहीं? खाया सर, खाया. ढोकला खाया. कैसा लगा? अच्छा लगा सर. थैंक यू सो मच फॉर बीइंग हियर एंड आपके दूसरे अंपायर का नाम क्या है? संतोष. I request umpire Mr. Santosh ji to come here for a very few minutes to chat with us. Thank you so much Mr. Ravi Ranjan Thakur ji. Mr. Santosh umpire ji. Please 5 minutes. 5. I request Mr. Diljit ji to come here at commentary box of Lord Cricket Tournament. I request Mr. Diljit ji to come here quickly for us a quick chat. I request Mr. Shyam Desai
जिसने लास्ट ओवर इतना कमाल का डाला है. श्याम देसाई, प्लीज कम टू कमेंट्री बॉक्स फॉर द चैट. Classic bowling, splendid bowling, fantastic bowling, marvelous bowling. Congratulations શ્યામ દેસાઈ. You are Gujarati ना? गुजराती में बात कर दो. શ્યામ દેસાઈ આપણે ગુજરાતી છે, ગુજરાતીમાં વાત કરશે. છેલ્લી ઓવર, પહેલો બોલ ડોટ બોલ, બીજો બોલ ડોટ બોલ, ત્રીજા બોલ પર કોટ એન્ડ બોલ, ચોથો બોલ ડોટ બોલ, પાંચમા બોલે ખાલી એક ફોર ગઈ ને છઠ્ઠો બોલ ડોટ બોલ. આ છે બોલિંગ એનાલિસિસ અને લિમિટેડ ઓવર મેચ. એમાં પણ 6 ઓવરની ખાલી હોય તો એમાં છેલ્લી ઓવર હોય પાછી, તો તમે ડેથ ઓવરમાં વિચાર કરો એક બોલર ઉપર કેટલું પ્રેશર હોય. તો શ્યામ દેસાઈ જે અત્યારે આપણી સામે મલકાઈ રહ્યા છે, હસી રહ્યા છે, પણ ત્યારે જે પ્રેશર હતું એ આપણે અનુભવ ન કરી શકીએ અહીંયા ડગઆઉટમાં બેઠા બેઠા, ઓડિયન્સમાં બેઠા બેઠા. સો શ્યામ પ્લીઝ આપણી સાથે શેર કરો કે કેવું બોલિંગ છેલ્લી ઓવર નાખતા પહેલા તમારા અંદર શું વિચારો હતા? બેસિકલી વિચાર તો ઘણા બધા ચાલી રહ્યા હતા કે કેવી બોલિંગ થશે, સામે કેવી રીતે મારશે, બીકોઝ લાસ્ટ ઓવર હતી. બટ આઈ કેપ્ટ ઇટ વેરી કુલ. માય ઇન્ટેન્શન વોઝ ટુ બોલ બેસિક્સ. તમારું બેસિક્સ પરફેક્ટ હશે તો કાંઈ બી કરી લો. નો વન ઇઝ ગોઈંગ ટુ હિટ યુ. બોલ વિકેટ ટુ વિકેટ. ડોન્ટ મેક ધેમ ફ્રી ધેર હેન્ડ. ધેટ્સ ઇટ. સો બસ ધેટ્સ ઇટ. આઈ મીન ભલે ફાઇનલ મેચ છે કે લીગ મેચ છે, I would suggest each and every player, each and every bowler, each and every batsman to stick to their basics. તમારું basic strong હશે, runs આવશે. Spend time on wicket. Give yourself some time on wicket. Runs are going to come. One more question. તો વિચાર્યું હશે જ કે ડેફિનેટલી બેસિક્સની આપણે વાત કરી રહ્યા છે તો બોલર હંમેશા ઈચ્છે કે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલ નાખે, ભલે અગર ઓફ સ્ટમ્પ ઉપર અથવા લેગ સ્ટમ્પ ઉપર ટપ્પો પડે પણ કમસે કમ એની બહાર તો ન પડે. તો તારો એ બોલ્સ કેવા રહ્યા હતા, ક્યાં ક્યાં ટપ્પા પડેલા, તને કંઈ યાદ હોય તો જરા શેર કરજો. અદરવાઇઝ નહીં, હું મારું બેસિક એટલે એકદમ જે પણ બોલ છે એ બધા ગુડ લાઇન પર રાખી રહ્યો હતો. વેધર હી વિલ હિટ ઇટ, ઇફ ઇટ્સ મિસ હિટ દેન ઇટ વિલ બી કોટ. એઝ યુ સો ઇન માય ફોર્થ બોલ, કોટ એન્ડ બોલ્ડ. એની પહેલાં બી મેં હજી એક વિકેટ લીધી પહેલી ઓવરમાં. સો આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક ધેમ પ્લે. ઇફ દે આર નોટ હિટિંગ ઇટ, ઇફ દે મિસ ઇટ, દેન આઈ એમ ટેકિંગ ઇટ. સુપર સુપર. શ્યામ દેસાઈનું એક્ઝામ્પલ બહુ મોટું એક્ઝામ્પલ છે કે સ્ટિક ટુ યોર બેસિક્સ. તમે કોઈ પણ કોચને પૂછી જશો ને, રમાકાંત આચરેકર સરથી લઈને કોઈને પણ, તો એમના પણ આ જ વર્ડ્સ હશે કે સ્ટિક ટુ યોર બેસિક્સ. ચાહે બોલર હોય, બેટ્સમેન હોય, ફિલ્ડર હોય કે કોઈ પણ હોય. સો ધીસ ઇઝ વેરી બિગ થિંગ you told. Okay, thank you so much. Okay, we will chat again after the end of the match. Thank you so much. All the best for your final. Thank you so much. Yeah, thank you. બોલો હવે કોને વાત કરવા આવી જાવ તમે અંકલ. આવો સ્કોરર. સો આપણે જોયું શ્યામ દેસાઈએ કઈ રીતે પોતાના ખૂબ સુંદર મજાના ઓપિનિયન્સ શેર કર્યા. જે નેક્સ્ટ ટુર્નામેન્ટ હશે લાડ ક્રિકેટ ટુર્નામેન્ટ, એના માટે દરેકે દરેક પ્લેયર અને ટીમ માટે આ ગોલ્ડન વર્ડ્સ છે. वो एक शाह नहीं, दूसरे गलत नहीं, रुपेश नहीं, एक शाह नहीं, एक शाह नहीं, उतना मेरे को पता नहीं. मालूम એલએનની ટીમમાં સચિન, વિરલ, અર્પિત, શ્યામ, હિમાંશુ, રૂપિન છે. હમણાં પહેલા બોલ પર શું થયું? બીજી ઇનિંગની શરૂઆત થઈ ગઈ છે. 55 રન ટાર્ગેટ છે 6 ઓવરમાં. પહેલો બોલ ડોટ બોલ. બોલર કોણ છે? રૂપિન દેસાઈ બોલિંગ કરી રહ્યા છે. પહેલો બોલ ડોટ બોલ કર્યો છે. બીજો બોલ જોઈએ.
ખૂબ સુંદર મજાનો બોલ અહીંયા ડોટ બોલ રૂપિન દેસાઈ દ્વારા 55 રન 6 ઓવરમાં બનાવવાના છે એટલે લગભગ 9નો રન રેટ તો જરૂરી છે મેન્ટેન કરવો દરેક ઓવરમાં. અમ્પાયર સિગ્નલ વાઇડ બોલ અને વાઇડ બોલ સાથે ખાતું ખુલી ગયું છે બેટિંગ સાઈડનું. 2 બોલ 1 રન. KLN ટાઇટન્સ 2 બોલ 1 રન. ગોલ્ડ એજ ટીમે 54 રન બનાવ્યા અને જોરદાર અપીલ થઈ છે અહીંયા પણ 1 રન લેવામાં સફળ થયા છે. અમ્પાયરનું ડિસિઝન જોવામાં આવશે. અમ્પાયર ડિસિઝન નોટ આઉટ. 3 બોલ 2 રન. જોરદાર અપીલ લગભગ 4 થી 5 ખેલાડીઓએ અપીલ કરી હતી એટલે લગભગ ક્લોઝ કોલ રહ્યો હશે અમ્પાયર માટે. અને વિચાર કરો અમ્પાયર માટે અમ્પાયરિંગ કરવી કેટલી ડિફિકલ્ટ હશે ભયંકર ઉનાળામાં. બેટિંગમાં 3 બોલ 2 રન. ખૂબ સુંદર બોલિંગ અહીંયા. 4 બોલ 2 run. What a dot ball here. Almost three are the dot balls in this particular over. રૂપિન દેસાઈની ખૂબ સુંદર બોલિંગ. 2 બોલ બાકી છે. કટ લાવવામાં સફળ લેગ સાઈડ પર અને ખૂબ સુંદર મજાનો ચોકા. અમ્પાયર સિગ્નલ બાઉન્ડ્રી. 5 બોલ 6 રન. 5 ball 6. Last ball to go Rupin. बैट स्ट्राइकर 1 રન લેવામાં સફળ. બીજો રન લેવામાં સફળ થઈ ગયા છે ઓલમોસ્ટ. અને very good fielding at the deep. At the end of 1 over 8 runs no loss. 1 ઓવર પછી 8 રન થઈ ચૂક્યા છે. અને ગોલ્ડેટ ટીમે પહેલી ઓવરમાં 10 રન બનાવ્યા હતા. ગોલ્ડેટ 10 રન, KLN 8 રન. ઓલમોસ્ટ નેક ટુ નેક કોમ્પિટિશન ચાલી રહી છે અહીંયા બંને ટીમ વચ્ચે. ગોલ્ડેટ ટીમે 2 ઓવર પછી 19 રન બનાવ્યા હતા. एक ओवर 8 रन. बैट्समैन कौन है? राहुल श्रॉफ. हाँ आज जो है ना राहुल श्रॉफ. રાહુલ શ્રોફ ન્યૂ સ્ટ્રાઇકર બેટ્સમેન છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇન્ડિયાની ટીમમાં એક રાહુલ હતા, રાહુલ દ્રવિડ, મહાન લેજેન્ડરી બેટ્સમેન. અને KLNની ટીમમાં પણ છે રાહુલ શ્રોફ. અને એના ઉપર જવાબદારી છે ટીમને 6 ઓવરમાં 55 રન બનાવવાની. 1 ઓવર 8 રન. બીજા ઓવરની શરૂઆત થઈ રહી છે. કટ મારવામાં સફળ થઈ ગયા છે. 1 રન લેવા સફળ. 1.19 runs without lost. ઉપેન્દ્ર અંકલ ગોલ્ડેટની ટીમે 2 વિકેટ ગુમાવી હતી, 10 રન કર્યા હતા પહેલી ઓવરમાં. આ લોકોએ હજી વિકેટ નથી ગુમાવી. એક ખૂબ સારી શરૂઆત કહી શકાય, ધીમી પણ સારી. ઓફ સાઈડમાં 1 રન લેવામાં સફળ. 1 रन से संतुष्ट बल्लेबाज राहुल श्रॉफ. नहीं वो अभी स्ट्राइक पे है तो अभी टोटल 10 ना. 10 रन हो चुके हैं. 10 का दम KLN टाइटंस के लिए. 2 बॉल 10. 1.210. दे नीड बाउंड्रीज हियर एंड गोल्डन टीम को विकेट्स चाहिए जीतने के लिए.
ત્યાં અચ્છા આ ટેનિસમાં છે ને Lal cricket tournament final. Tennis ball 1.2 10 runs without lost. 55 run નો ટાર્ગેટ છે. 55 to chase. મે આઈ નો યોર ગુડ નેમ ચંદન ગૌર Very good ball here. Very good ball. Sabash. Dot ball 1.3. Chandan, Mr. Chandan Gaur, our scorer, providing us precious scores analysis updates. Thank you. 1.3 10 runs. Batsman wants to hit some boundaries here. If they connected, it would be boundary or six, whatever. Almost wide, but no, but it's not. Umpire yes. Umpire single wide plus 1. બાર ના 1.3 12 run. ઓફ સાઈડમાં ફરી એકવાર એક રન લેવા સફળ થઈ ગયા છે પણ ઓવરથ્રોનો પણ અહીંયા એક રન મળી ગયો છે 2 રન સાથે 14 રન 1.4 14 1.4 1.4 વિધાઉટ લોસ્ટ આપણે ફરીથી એકવાર નેલ્સન ફિગર જોઈ રહ્યા છે 1.4 ટોટલ સ્કોર ઇઝ 1.4 Very good shot on the leg side. बेरन लेना सफर 16 without lost. Last ball to go. KLN Titans 16 without lost. Progressing in second over. Last ball to go. Our umpire Ravi Ranjan Thakur doing a fabulous job here. Last ball. Very good shot and 1 run accrued. Move for this. No. 1 run is satisfied. And the end of the second over. They're on 17 runs. KLN Titans 17 रन कोई नुकसान नहीं लेकिन गोल्डेज ने 19 रन बना लिए थे लेकिन 2 विकेट गंवाए थे 2 ओवर के बाद almost neck to neck playing both the teams a very proved to be a thriller exciting final match of Lal tennis ball cricket tournament આ કેટલા વર્ષોથી રમાય છે ક્રિકેટ ये हाथ इससे ऊपर ही नहीं जा रहा क्या हो रहा है ये हो रहा है ये सब हो रहा है ये सब अलग अलग सेट कर ये नहीं हो इससे ऊपर नहीं હા 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 પણ લાડ ક્રિકેટના બેનર નીચે જ રમાય ને હા એટલે ઘણા વર્ષોથી 10 એક વર્ષ ઘણા વર્ષોથી આ લાલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે 2 ઓવર 17 રન બોલર નેમ નીરવ હવે પછીની ઓવર ફેંકશે ક્यों रिटायर्ड हुआ हूँ बस हो गया अच्छा 2 ओवर तो टिकने में जाता है टेस्ट क्रिकेट में एक रन लेवा सफल पहला बॉल पर 18 रन कोई नुकसान नहीं अभी हर्षिल स्ट्राइक लेंगे योर नेम पथिक हमें लगातार बेहतरीन जानकारी दे रहे हैं कि हर्षिल स्ट्राइक लेंगे 2.1 18 रन विकेट
गोलकीपर उनके माननीय पिताश्री है। तो बाप बेटे अभी आमने सामने नहीं, आगे पीछे है। पिताश्री स्टंपिंग करना चाहेंगे, बेटे आगे आके सिक्सर मारना चाहेंगे। पिताश्री की जिम्मेदारी होती है कि उनके आशीर्वाद सदा उनके साथ हो, और दूसरी जिम्मेदारी ये होती है कि मैं अपनी टीम के लिए स्टंपिंग करूं। धर्म संकट। इसे कहते हैं धर्म संकट। थैंक यू प्रतीक भाई। और बहुत ही शानदार शॉट मारने की कोशिश की यहाँ पे, लेकिन बैट्समैन को अभी हम बैट्समैन नहीं कहेंगे, हम सन कहेंगे, पुत्र कहेंगे। और इस बार जो इस बॉल की लड़ाई थी वो अभी तो पिताश्री ने जीत ली है। अगले बॉल पे क्या होता है, मजा आएगा। और ऊपर से हमारे सूरत दादा जो गर्मी फेंक रहे हैं वो खतरनाक है। फुल टॉस बॉल पे 6 रनों के लिए लेग अंपायर ने 6 का इशारा दिया। आप समझ सकते हो कि वो कितने एक्साइटेड थे। आप समझ सकते हो कि हमारे लेग अंपायर, स्क्वायर अंपायर कहते हैं, वो इतने एक्साइटेड थे कि पहले उन्होंने 6 रनों का इशारा किया। स्कोर हो चला है 24 रन, 24 विदाउट लॉस्ट। और ये बॉल की लड़ाई बाप बेटे में बेटा ने जीत ली है। लगता है दोनों बाप बेटों ने रस बहुत ही जम के खाया है लंच में। बहुत ही बढ़िया दर्शनीय शॉट, व्हाट अ कैच, व्हाट अ लवली ब्यूटीफुल कैच एंड बैट्समैन, लवली। बैट्समैन की कोई गलती नहीं थी, लेकिन फील्डर ने शानदार कैच लिया। मिड ऑफ और मिड विकेट के बीच में पहला झटका यहां पे लगाए 24 के स्कोर पे। बहुत ही शानदार कैच था, दर्शनीय कैच था। इतनी कड़ी धूप में उसको इंजरी भी हो सकती थी, लेकिन उसने इंजरी की परवाह नहीं की। अपने टीम के लिए कैच लपकना पहले जरूरी समझा। बिग राउंड ऑफ अप्लॉज टू दैट फील्डर। 3 cheers for Rupin. Hip hip, hip hip, hip hip. हर्षित ने लिया था। ओके उसने कितना कंसीड किया था, यही है ना? वो है ओके। रुपिन 24 पे 1। क्या पीछे बच्चे लोग आ गए। I request all the kids to go out, please. अरे नाना, I request all the kids, small kids, to please vacate the ground. Final match is going on. 24 for 1. 24 રન 1 વિકેટ, 24 રન બનાવી લીધા છે, પણ એક ખૂબ સુંદર કેચ આપણે જોયો છે રૂપિન દેસાઈના હાથોમાં। बॉलर નું नाम अंपायर सिग्नल वाइड बॉल। 25 રન 1 વિકેટ। આપણે જાણી શકશું કે જાણવાની બહુ રસપ્રદ રહેશે કે આયોજકો, લાર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો રૂપિન દેસાઈને આ કેચ માટે શું કઈ ઇનામ આપશે કે નહીં? ડેફિનેટલી એને આપણે ઇનામ આપીશું આયોજકો તરફથી, જેથી another wide ball, 26, 24 રન 1 વિકેટ। રન 1 વિકેટ। ત્રીજી ઓવર ચાલી
રહી છે. 55 રનનો ટાર્ગેટ છે. 25 રન થઈ ગયા છે. Lovely on a full toss ball, but good fielding on this on follow through. Good bowling, good fielding. 24 रन, सॉरी 24 रन, एक विकेट. Last ball to go. Last ball to go for the third over. 3 overs, 2.5, 26. એક રન લેવામાં સફળ થઈ ગયા. 3 ઓવર 27, 9 ની રન રેટ. અક્રૂડ રાખી છે અહીંયા બંને બેટ્સમેનોએ, ટીમે, KLN ટાઇટન્સ ટીમે. અને એ લોકોને 3 ઓવર 9 ની રન રેટ થી વધારે જરૂર પણ નથી. ટાર્ગેટ 55 રન. Okay. 28 runs required in last 18 balls. 28 રન જોઈએ છે 18 બોલમાં. અને જો રૂપિનભાઈ દેસાઈ આવી રીતે કેચ પકડશે ને તો યાર વાટ લાગશે. આપણે પહેલી ઓવરમાં જોઈ કે શ્યામ દેસાઈએ છેલ્લી ઓવરમાં ખાલી 4 રન આપ્યા અને એક વિકેટ લીધી, પણ એમાંથી 4 બોલ ડોટ બોલ હતા. અને હવે આપણે ફરીથી જોઈ શક્યા છે કે 28 રન જોઈએ છે 18 બોલમાં. એટલે બહુ કટોકટીની થ્રિલર એક્સાઇટિંગ રમત અહીંયા આપણે જોઈ શકશું એક. અને ક્રિકેટની મજા જે છે કે આપણે જો થ્રિલર મેચ ન હોય તો યાર જોવાની મજા શું. આપણે આપણા માનનીય સિનિયર પદાધિકારી પાસેથી જાણીએ. 28 રન જોઈએ છે 18 બોલમાં. તમારો શું મત છે? ઉપેન્દ્રભાઈ થાણાવાલા આપણને જણાવશે. એ જોવા જોઈએ. ઇઝી ટાર્ગેટ છે. વેન there is will there is way. રૂપિન દેસાઈનો કેચ કેવો લાગ્યો? અતિ સુંદર. મેચ ઓફ ધ કેચ ઓફ ધ ટુર્નામેન્ટ. સુપર. રૂપિન દેસાઈનો કેચ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો છે આપણા માનનીય સિનિયર પદાધિકારી તરફથી, શ્રી ઉપેન્દ્રભાઈ થાણાવાલા તરફથી. આર્યા શ્રોફ ચોથા ઓવરની શરૂઆત કરશે. ઓફ સાઈડમાં 1 રન લેવાનો સફળ. બીજા રન માટે ભાગી ચૂક્યા છે અને સફળતાપૂર્વક પૂરો પણ કરી ચૂક્યા છે. 26 રન જોઈએ છે 17 બોલમાં. 26 required in 17 balls. નો ટાર્ગેટ છે. ટોટલ સ્કોર શું થયો છે? 29. અચ્છા, બરાબર. તો બરાબર. ખૂબ સુંદર શોટ, પણ 1 રન લેવાનો સફળ. ગુડ ફિલ્ડિંગ over there at the deep offside at deep point. 1 રન લીધો ને એટલે 25 રન. 25 રન જોઈએ છે 16 બોલમાં. 25 requires in 16 balls. Here comes Arya. Good shot on the leg side. 1 રન લેવા સફળ. બીજો બાઉન્ડ્રી. અમ્પાયર સિગ્નલ નું જાણીશું આપણે. અમ્પાયરનો સિગ્નલ, અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન. અને દરેક પ્લેયર અમ્પાયરના નિર્ણયને માન્ય રાખે. क्या हुआ भाई? Umpire is the sole judges in the cricket game, and I request both the teams to adhere and uphold the umpire decision. શું થયું ભાઈ? ચોક આઉટ?
આઉટ કેવી રીતે આઉટ કેવી રીતે અચ્છા બસ એના માટે સેલિબ્રેશન બે રન જ અહીં મળશે. એટલે 24 रन 15 बॉल में नहीं वो सेलिब्रेशन वो 2 ही रन मिलेगा उसके लिए वो वेव किया. अभी क्या दोनों अंपायर तो आ गए जगह पे. आउट कैसे यार जो कंप्लीट हो गया रन यार. विकेट કેવી રીતે रन आउट रन आउट रिकॉर्डिंग चेक किया जाए. ऐसे टीम्स कैप्टन वांट्स टू रिकॉर्डिंग टू चेक द रिकॉर्डिंग. ઓલા ઓલા કેપ્ટન ભાઈ કેમ બોલ રહ્યા છે આવી રીતે. અચ્છા ઓલા ભાઈ આવીને કહે છે રેકોર્ડિંગ ચેક કરો. I request all the players to uphold the umpire decision. Umpire decision is final decision. અંપાયર ને બોલાવો ને યાર આ લોકો કેમ એટલી ચર્ચા કરે છે. अंपायर आउट ना आप्यो गांडा. अंपायर आउट केम ना आप्यो ए लोग तो जोता था ना. खैर हम क्या बोल सकते हैं यार. अंपायर ये अंपायर का काम है राइट. एक रन गिनेगा ना. एक रन तो गिनेगा. अरे एक रन लिया रन आउट दिया ना अभी. एक ही रन गिना जाएगा. हाँ એટલે 25 રન જોઈએ છે 15 બોલમાં. I request all the players to do not waste time and please proceed the match. I request all the players to start the match, resume the match as early as possible. We are here to witness a thriller final match of this large cricket tennis tournament at Thakur Village, Thakur Ground, Thakur Stadium. So यहाँ पे दूसरा झटका लगा है रनआउट के रूप में. न्यू बैट्समैन प्लीज बताइए. पथिक भाई यहाँ पे आइए. आप अपनी सीट ग्रहण कीजिए. पथिक भाई से निवेदन है कि अपनी जगह अपनी कुर्सी की पेटी बांध ले. 25 રન चाहिए 15 બોલ में. 25 રન જોઈએ છે જીતવા માટે 15 બોલમાં. श्याम देसाई बॉलर. अभी वही श्याम देसाई आए हैं जिसने पिछले इनिंग्स में एक ओवर में सिर्फ 4 रन दे के 1 विकेट लिया था. ऑलराउंडर प्रतिभा से संपन्न है श्याम देसाई. Now game is about to resume again. 25 રન જોઈએ છે 15 બોલમાં. ચલો ફરીથી એક થ્રિલર મેચને આપણે વિટનેસ કરીએ, આનંદ માણીએ. પ્લીઝ ટેક યોર સીટ્સ, પ્લીઝ ડોન્ટ શાઉટ. 25 રન 15 બોલમાં
અને શ્યામ દેસાઈ સ્ટ્રાઇક પર છે. सॉरी 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 31 રન 2 વિકેટ થઈ ગયો છે સ્કોર અને હવે માત્ર 24 રન 15 બોલમાં બનાવવાના છે. श्याम स्ट्राइक पर છે લેફ્ટી ઓકે વેરી ગુડ બોલિંગ. બેટ્સમેન કોણ છે તમને ખબર છે? શ્યામ દેસાઈ છે, જેણે હમણાં આપણી સાથે વાત કરી હતી. એક ઓવરમાં 4 રન આપ્યા હતા બોલિંગમાં. ઈજ બોલર હવે બેટ્સમેન લેફ્ટી છે અને ઓલરાઉન્ડર પરફોર્મન્સ બતાવી રહ્યો છે. વેરી ગુડ શોટ ઓફ સાઈડ. અમ્પાયર સિગ્નલ બાઉન્ડ્રી. 20 રન જોઈએ છે. કેટલા બોલમાં 20 રન હવે જોઈએ માત્ર જીતવા માટે. 13 બોલમાં શ્યામ દેસાઈ આવતાની સાથે ચોક્કા મારી દીધો છે. ચોક્કાની સાથે શ્રી ગણેશ કરી દીધા છે. ભયંકર ઉનાળાની ગરમીમાં અહીંયા અમ્પાયર પોતાના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપી રહ્યા છે અને આપણે અમ્પાયરોની રિસ્પેક્ટ કરવી જોઈએ, આદર કરવો જોઈએ કે લોકો આપણને ન્યુટ્રલ ડિસિઝન્સ આપી રહ્યા છે. શ્યામ દેસાઈ 2 બોલ 4 રન. ઓલરાઉન્ડર છે, યુવરાજ સિંહ કહી શકાય છે શ્યામ દેસાઈને. યુવરાજ સિંહ કારણ કે લેફ્ટી બેટ્સમેન છે અને લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન પણ છે એટલે બેટ્સમેન ટીમને જલસા જ જલસા છે. 20 બોલ 13 રન. બોલિંગ ટીમ પણ કઈ ઓછી નથી. 20 રન 13 બોલમાં. ભાઈ હવે શું થયું અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન. અમ્પાયરના ડિસિઝનને રિસ્પેક્ટ આપો. નહીં બંને ટીમ માટે છે. હું કોઈ એક ટીમને નથી કહેતો, બંને ટીમ માટે છે. ઓકે 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 નહીં તમે કરો તમારું ડિસ્કસ. આપણને દેખાય છે તો પછી મેં કીધું બતાડીને જોઈ લઈએ 2 રન ઓછા થાય. અમ્પાયર રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ગેમને આપણે આગળ વધારીએ અને આનંદ માણીએ ગેમનો. એમાં જ આપણા બધાની ભલાઈ છે. વીસ રન જોઈએ છે જીતવા માટે 13 બોલમાં. થેન્ક યુ ચંદનભાઈ ગોર, આપણા માનનીય સ્કોરર. 20 રન જોઈએ છે 13 બોલમાં. ઉપેન્દ્રભાઈ તાણાવાલા, તમને શું લાગે છે? મેચ બહુ ઇન્ટરેસ્ટિંગમાં જઈ રહી છે ને એમ લાગે કે આ ટીમ મેચ જીતી જશે, પછી લાગે કે આ મેચ જીતશે. ગોડનો શું થશે તે આગળ સમય જ બતાવશે. खूब साचू कीधु छे. क्यारेक पाला पासा उस तरफ पलटता है, कभी इस तरफ. એકવાર તમે આવો, તમારી સાથે વાત કરીએ. એકવાર આવી જાઓ. હું તો ચારનો જ બોલું છું. I request each and everyone present in this ground, please uphold umpire decision. Umpire decision, final decision. Umpire judge કહેવાય છે, જજ સાહેબ છે umpire. આપણે કોર્ટમાં જઈને જજ સાહેબ સાથે આર્ગ્યુ નથી કરતા કે તમારું ડિસિઝન ખોટું છે, તો પછી અહીંયા શા માટે આટલી આર્ગ્યુમેન્ટ? વીસ રન જોઈએ છે 13 બોલમાં. ચલો 9 બોલ. વેરી ગુડ બોલિંગ. 1 રન લેવામાં સફળ થઈ રહ્યા છે, થઈ ગયા ઇનફેક્ટ. વાહ. 19 રન જોઈએ છે 12 બોલમાં. 2 overs to go, 2 ઓવર બાકી છે. 19 રન જોઈએ છે.
કંઈ પણ થઈ શકે છે, કંઈ પણ. અંકલ એકવાર આવો આવો અંકલ તમારી સાથે વાત કરીએ. બધા 2 ઓવર બાકી છે. આવો આવો 2 ઓવરમાં 19 રન જોઈએ છે. 2 ઓવરમાં 19 રન જોઈએ. 2 ઓવરમાં 19 રન જોઈએ છે. अंपायर डिसीजन, फाइनल डिसीजन, प्लीज 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 प्लीज. अंपायर डिसीजन चाहे कितने भी कुछ भी हो जाए, अंपायर डिसीजन को फाइनल डिसीजन ही मानिए. हमारे साथ चंदन भाई गौर है. चंदन भाई गौर, आपको क्या लगता है 2 ओवर में 19 रन हो जाएगा? हमारे अंपायर और हमारे स्कोरर इतने न्यूट्रल है, इतने भावुक है. मैं समीर जी वकील जी का मैं धन्यवाद कहता हूं जिन्होंने मुझे यहाँ पे बुलाया है, જેમણે મને અહીં બોલાવ્યા છે અને મને આ મોકો આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સમીર ભાઈ વકીલ સાહેબ. લઈ લો તમે લઈ લો 19 રન 2 ઓવરમાં જોઈએ છે. છેલ્લી 2 ઓવર બાકી છે. ગોલ્ડેજ ટીમે 54 રન બનાવ્યા હતા 6 વિકેટના નુકસાને. આ લોકોએ કેટલા બનાવ્યા? 36 રન. અને કેએલએન ટાઇટન્સે 4 ઓવરમાં 36 રન બનાવી લીધા છે. જેણે કેચ ઓફ ધ ટુર્નામેન્ટ લીધો હતો અહીંયા આપણે મિડોન ઉપર લોંગ ઓન ઉપર ઈ બોલિંગ કરવા આવ્યા છે રૂપિનભાઈ દેસાઈ. બેટ્સમેન સ્ટ્રાઇકર કોણ છે? ઓલો શ્યામ દેસાઈ કમાલનો બોલર હતો, કમાલનો બેટ્સમેન જેણે 4 રન બનાવી લીધા છે. એની સામે છે રૂપિન. બંને દેસાઈ વર્સિસ દેસાઈનું જે ગજબનું કોમ્બિનેશન અહીંયા જોવા મળી રહ્યું છે. દેસાઈ વર્સિસ દેસાઈ. રૂપિન બેટ્સમેન श्याम वर्सेस रुपिन. देसाई. What a ball! Ooh, and what a dot ball! Fantastic! શ્યામ દેસાઈ વિચારતા હશે કે ભાઈ 19 રન જોઈએ છે હવે લગભગ 11 બોલમાં, તો 2-4 મારી દેશું ભાઈ. डेफिनेटली क्रिकेट में कहीं पण થઈ શકે. नो बॉल, विकेट, वाइड बॉल, एनीथिंग. What full toss ball and they move for 1 run and दूसरे रन के लिए भी पलट चुके हैं. पूरा करने में सफल. गुड फील्डिंग एज वेल. 70 रन जो है 17 रन 10 बॉल में. 70 रन जो है 10 बॉल में. श्याम ऊपर खूब मदार है टीम ने, केएलएन टाइटन्स ने. एक रन ले या ना ले करने में 1 रन ले लिया है. 16 रन जो है 9 बॉल में. अभी स्ट्राइक पे कौन आया? हर्ष देसाई और ओनली હર્ષ આવ્યો છે અને પોતાની ટીમને આનંદની કંઈક અમૂલ્ય કિંમતી ક્ષણો આપવા માંગે છે. અને આપણા રૂપિન પણ ઓછા નથી અહીંયા. હર્ષ વર્સિસ રૂપિન. લેફ્ટ ટુ રાઇટી કોમ્બિનેશન છે એટલે ફિલ્ડિંગ પણ એવી રીતે ગોઠવવી પડે છે. બહુ સારા બેટ્સમેન પણ છે કેએલએન પાસે અને આ તો ઓલરાઉન્ડર છે આપણા શ્યામભાઈ. રૂપિન દેસાઈ.
16 રન 9 બોલમાં. 3 બોલ બાકી છે ઓવરમાં. What a shot and at the leg on side. એક રન લેવા સફળ. બીજા રન લેવા માટે બોલ ચૂક્યા છે. કે અહીંયા શું થશે? અહીંયા આઉટ કરવામાં સફળ. આઉટ થઈ ગયા છે આપણા શ્યામભાઈ દેસાઈ. આઉટ થયા અનફોર્ચ્યુનેટલી. પંદર રન જોઈએ છે પણ 8 બોલમાં. કંઈક મોટિવેશનલ વર્ડ્સ આપવા માંગતા હતા આપણા શ્યામભાઈ દેસાઈ જતા જતા, પણ નેવરધેલેસ વેલ પ્લેડ શ્યામ દેસાઈ. વેલ ટ્રાઈડ. 2 રન લેવા ઇઝી નહોતા. વેલ પ્લેડ. પંદર રન જોઈએ છે 8 બોલમાં. 15 requires in 8 balls. ધવલભાઈ ચોક્કા છક્કાની ધમાધમી કરી નાખવા આવી ગયા છે. હર્ષ છે. હર્ષ ફેસ કરશે નેક્સ્ટ બોલ. 15 રન જોઈએ છે 8 બોલમાં. ખૂબ સુંદર મજાની અહીંયા થ્રિલર, રોમાંચક, એક્સાઇટિંગ ક્રિકેટ ફાઇનલ મેચ અહીં ચાલી રહી છે. અને અહીંયા ઘણા બધા બિલ્ડિંગ્સ આપણે જોઈ શકીએ છીએ. એ લોકોને વિનંતી છે કે તમે તમારી વિન્ડો પર આવી જાઓ મેચ જોવા માટે. એક 4 વાગી ગયા ને આપણી સામે. વોટ અ સિક્સર! બ્યુટીફુલ સિક્સર. એક રન આઉટ પછી સિક્સર. ક્રિકેટની આ જ મજા છે. 9 રન જોઈએ છે 7 બોલમાં. ક્રિકેટની આ જ મજા છે. જેમ આપણા ઉપેન્દ્રભાઈએ કીધું કે ક્યારેક ગેમ આ તરફ પલટે તો ગેમ આ તરફ પલટે. અત્યારે ગેમ આ તરફ પલટી છે. ક્રિકેટ ઇઝ ગેમ ઓફ ગ્લોરિયસ અનસર્ટેનિટીઝ. 9 રન જોઈએ છે 7 બોલમાં. આપણા ચંદનભાઈ ગોર. આઉટ નથી. પાછો અહીંયા વિરાટ કરશે આ લોકો. 6 ball 8 run. 6 ball 8 રન જોઈએ છે 6 બોલમાં. 8 રન જોઈએ છે 6 બોલમાં. લાર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અહીં રમાઈ રહી છે 2 દિવસીય ટુર્નામેન્ટની. અને આપણે ફાઇનલ મેચમાં છેલ્લી ઓવર સુધી પહોંચી ગયા છે. 1 ઓવરમાં 8 રન જોઈએ છે. આ ટ્રોફી, આ શાનદાર ટ્રોફી કોણ ઘરે લઈ જશે એનો નિર્ણય હવે ફાઇનલ મેચની ફાઇનલ ઓવરમાં થશે. ગેમ ચરમસીમા પર છે. આપણા આ વર્ડ્સ છે આપણા માનનીય સિનિયર એડમિનિસ્ટ્રેટર ઉપેન્દ્રભાઈ થાણાવાલાના. અને પહેલી ઇનિંગમાં છેલ્લી ઓવરમાં ફક્ત 4 રન આપ્યા હતા. તો જોઈએ કે હવે બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં 4 થી વધારે રન થાય છે કે 8 રન થાય છે. નીરવભાઈ બોલિંગ કરશે એવી આશા સંભાવના છે. નીરવભાઈના હાથમાં ખાલી બોલ નથી પણ ટીમની જવાબદારી છે. રોમાંચક ફાઇનલ મેચ અહીં ચાલી રહી છે. 55 રનનો ટાર્ગેટ છે. એમાંથી 8 રન હવે ફક્ત જોઈએ છે 6 બોલમાં. નીરવભાઈના હાથમાં બોલ, જવાબદારી અને કપ જીતવાની ઉમ્મીદ પણ છે. बैट स्ट्राइक पे कौन है? उनको अंकु लोग पीछे हो जाए, भाग जाएंगे तो 6 बॉल का। मैं सभी लोगों से रिक्वेस्ट करता हूं कि बाउंड्री के अंदर ही रहे. अंपायर सिग्नल वाइड बॉल. 7 रन 6 बॉल में. દિલ ધડકન વધી રહી છે. ધક 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 ધક.
તક 7 રન 6 બોલમાં જોઈએ છે. જોઈએ કેરીનો રસ કોણે વધારે ખાધો છે. શાનદાર શાનદાર લાજવાબ સિક્સર. एक रन चाहिए 5 बॉल में. 1 रन चाहिए 5 बॉल में. कुछ भी हो सकता है. एनीथिंग कैन पॉसिबल. एनीथिंग कैन पॉसिबल. 1 रन चाहिए 5 बॉल में. 1 रन रिक्वायर्ड. स्कोर्स आर लेवल. टाई भी हो सकता है. टाई. हैट्रिक भी हो सकती है ऐसा हमारे उपेंद्र भाई बोल रहे हैं. एनीथिंग कैन पॉसिबल. क्रिकेट इज गेम ऑफ ग्लोरियस अनसर्टेनिटीज. और 1 रन लेने में कामयाब हो गए हैं. KLN टाइटंस आर द चैंपियंस. KLN टाइटंस ने यह मैच जीत लिया है. 1 रन बना के इस 4 बॉल बाकी रहते हुए. अरे देखो ना ओनली हर्षी है जैसा वो लिस्ट में होगा. ओनली हर्षी में दिया ही तो मैं क्या बोलूं. KLN आने वाला निकल जाएगा. पढ़ के निकलते ढूंढते रहो. પપ્પા પછી ઉપર નહીં આવી શકે હે કે મારા કોઈ ટાઈમ નોટ પડે. આપણે આખું બધું છે ને નીચે જ લઈ લઈએ. આપણે કાલની બંને